નમસ્કાર. શ્રી જલારામ ચોક મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે સંવાદ નારી તું ના હારી. પિયર, મોસાળ અને સાસરિયા એમ 3 કુળને તારનાર દીકરીને દુનિયામાં આવતા અટકાવનાર ઝુલમીઓના હૃદયમાં પણ ઉર્મિઓના તાર જંકૃત કરતો સંવાદ નારી તું ના હારી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચામુંડાય વિચ્ચે નમઃ. ઓમ શ્રી રાજરાજેશ્વરી લક્ષ્મી માતેય નમઃ. હે મા સામુંડ, હે સંડમુંડને હરનાર મા શક્તિ, હે જગદંબા, તમારી અસીમ કૃપાથી મારી વહુનો ખોડો ભરાયો છે. મા, અમે તમારી માનતા રાખી અને તમે માનતાની લાજ રાખી. જય હો મા, તમારો જય જયકાર હો. હે બે મુખે દર્શન દેનાર માં ચામુંડ, હે માં લક્ષ્મી દેવી, આપની કૃપા અપરંપાર છે. માં લક્ષ્મી દેવી, અમારા પરિવાર પર આપના 4 હાથ છે અને હવે ખોડાનો ખૂંદનાર આવશે. હે માતા લક્ષ્મી, આમ જ તમારી કૃપા અમ પર વરસાવતા રહેજો માં. વાવ, મા સામુંડના દ્વારે જઈ વહેલી તકે માનતા પૂરી કરી આવશું. ડુંગરાવાળી દેવીએ દયા વરસાવી છે. પ્રશાંત આવતો જ હશે. માતાજી કરશે તો રિપોર્ટમાં છોકરો જ હશે. સાસુમાં, પેટમાં બાબો છે કે બેબી તેની ચકાસણી કરાવવી ગુનો છે, છતાં પ્રશાંત અને તમારા કહેવાથી મેં સોનોગ્રાફી કરાવી. અલી, તું દુખી નો થા. મારું મન કીએ છે બાબો જ હશે. મા સામુંડે અને માતા લક્ષ્મીએ આટલી કૃપા કરી છે તો હું બાબો નહીં આપે? મારું મન ગભરાય છે. રિપોર્ટમાં બેબી હશે તો? મરે રે મરે, શુભ શુભ બોલ વાવ કે રિપોર્ટમાં બાબો જ આવે. પ્રશાંત, હું થયું દીકરા? હારા હમાસર છે ને? રિપોર્ટમાં શું આવ્યું? મરે રે મરે, પીટિયા આમ મૂંગો મંતર કાં થઈ ગયો? આ તારી ઘરવાળીની કુખે કુળદીપક છે ને? કુળદીપક નહીં, સાપનો ભારો છે. આના ગર્ભમાં દીકરો નહીં, દીકરી છે. મરે રે મરે, આને કેવાય ભાગમાં ભમરો. દીકરો આવે કે દીકરી, વાંજિયા મેળા તો ભાંગશે. આના કરતા વાંજિયા રહેવું સારું. દીકરીને ભણાવો, ગણાવો, લાખો ખર્ચો, અને સાસરે વડાવો તો દહેજના લાખો જુદા. દીકરીની જવાબદારી એટલે ભલભલાને નોંધાવી પડે નાદારી. આવી ગદ્દારી કરતા નાદારી સારી. બાપુજી, મુવાના સમાચાર છે. પૂજાના પેટમાં છોકરી છે. હવે તો મહિના પડાવીએ જ છૂટકો. દીકરા પ્રશાંત, પૂજાના પેટમાં છે તારો જ અંશ. દીકરીને પેટમાં જ પતાવી તારે થાવું છે કંસ? મરે રે મરે, તમે તો દ્યોમાં આવા દંશ. એ કંસની માં, વિચાર કર, તું તારી માના પેટમાં હતી તઈ તને પતાવી દીધી હોત તો? એ ઈ જમાનો જુદો હતો. એને મૂળાને પાંદડે લીલા લેર હતા. મરે રે મરે, હવેના તાલમાલને તાસીરા આપણને નહીં પોહાય. પ્રશાંત, આમાં તો એક ઘાને 2 કટકા કરવા જ પડશે. આપણા કલેજાના કટકાને તમે 2 કટકા કરશો? આપણે ક્યાં કંઈ કરવાનું છે? ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. જો ગોળી અને ટેબ્લેટ આપી છે, 10 દિવસનો કોર્સ કરી લે એટલે આપણું કામ થઈ જશે. નહીતર ડોક્ટર 25,000 રૂપિયામાં ગર્ભપાત કરી દેશે. એય, પૂજા ડોક્ટર પાસે નહીં આવે. તો પૂજાના પેટમાં પાટું મારી પાડી નાખીશ પનોતીને. પ્રશાંત, ગર્ભપાત ગેરકાયદેસર છે. પકડાશું તો જેલ ભેગા થવું પડશે. મરે રે મરે, જ્યારે જો ત્યારે જેલને કાયદો જ બતાવતા હોય છે. એ તમારામાં તો લગીરે અક્કલ નથી. એટલે તો તને પરણ્યો. 100 વાતની એક વાત. પૂજા, ક્યાં તો તારે મહિના પડાવવાના કાગળો પર સહી કરવી પડશે,
અને ક્યાં તારે છૂટા છેડાના કાગળો પર સહી કરવી પડશે. હે ભગવાન, આ તમે શું બોલો છો? કેટલા આશા અરમાનો સાથે હું આ ઘરમાં આવી હતી. કેટલી બાધા આખડી પછી માતાજીએ મારો ખોળો ભર્યો, અને હવે એક જ ઝટકે છૂટાછેડા. હા, છૂટાછેડા. એ મારા દીકરાને બીજી બાયડી મળી જાહે. ડુંગળીના ક્યાં દુકાળશે હે? એ ડુંગળી, તારા મોઢામાંથી ડુંગળીની વાયસ આવે છે. મરે રે મરે. જો સાંભળી લ્યો તમે બે. પૂજા મારી દીકરી છે, એને હેરાન કરશો તો હું તમને રાન રાન ને પાન પાન કરી દઈશ, સમજ્યા? પુત્ર જન્મે તો પતાસા વહેંચવા નીકળી પડે, અને પુત્રી જન્મે તો નિસાસા નાખવા માંડી પડે. ખરી ના છો તમે. બાપુજી, આ મકાન મારી બાના નામે છે અને મારા પગારથી ઘર ચાલે છે. રાન રાન ને પાન પાન કોને થાવું પડશે એ વિચારી લેજો. ઠીક છે, મને મારો રામ રાખે એમ રહીશ. જાઉં છું, પાછો નહીં આવું. રોકાઈ જાઓ બાપુજી, મારા માટે થઈને તમે દુખી ના થાઓ. ઠીક છે, હું ગોળી ગળી જઈશ, બસ. ના વહુ, તારી કુખમાં કોમળ ફૂલ છે, એ ફૂલ પર ગોળીનો તેજાબ રેડીશ નહીં. પણ દીકરી આવશે તો એને આ ઘરમાં સુખ શાંતિ નહીં મળે. મરે રે મરે. બસ હવે બંધ થાવ. પ્રશાંત, આ ક્યારથી ખાવાની છે ગોળી? આજથી જ. અલે, આ ગોળીનું પેકેટ અમારી હાજરીમાં જ ગણવાની છે અને જમીને લેવાની છે. ચાલ માં, પેલા મને જમવાનું પીરસી દે. હા હાલ. હજી તો વિધાતાએ મારા લેખ પણ નથી લખ્યા, ત્યાં જ તમે લોકોએ મારી જિંદગીનો ફેસલો કરી લીધો. માં, મને જીવવા દ્યો, મને જીવવા દ્યો. ને હા, પપ્પાને કહેજો કે મારા દહેજની ચિંતા ન કરે. હું તમારી સાથે રહી તમારા બુઢાપાનો સહારો બનીશ. છતાં પણ દાદીને એવું લાગે કે તમારા પર બોજ બનીશ તો તમે મને પેટમાં જ મારી નાખવાનો ખર્ચો નહીં કરતા. હું જ મારા નાના નાના બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી માં મારું મરેલું મોત જુએ. નહીં, નહીં, મારા પેટ નહીં. હે ચામુંડબા, હે માતા લક્ષ્મી, આવું સાંભળતા પહેલા મને મોત કેમ નથી આવતું? માં, હમણાં તું ગોળી ખાશે, એનું ઝેર મારા પેટમાં જશે. મારું ધબકતું હૈયું ફટ દઈને ફાટી જશે. અને ભગવાન મને ઉપર બોલાવી લેશે. માં, ભગવાન મને ઉપર બોલાવી લેશે. નહીં, નહીં, મારા પેટ નહીં. કોઈ કાળે હું તને મરવા નહીં દઉં. અરે આખી દુનિયાને આગ લગાડી દઉં. જોઉં છું કોણ મારી વહાલ સોઈ દીકરીને હાથ પણ લગાડે છે. અરે જગતને જાણ નથી કે જનની વિફરે તો ગમે એવા ચમરબંધીને ચીરી નાખે. ખમ્મા મારા પેટ, તને જાજે ખમ્મા. અરે તારા પર તારી મમ્મી ઓળ ગોળ, મારા પેટ ઓળ ગોળ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ.
દાદા, ઓ દાદા, હું તમારી પૌત્રી. મને બચાવી લ્યો દાદા. મને મારી મમ્મીના પેટમાં જ મરતા બચાવી લ્યો દાદા. હે હા 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 મારી દીકરી, હા હું બેઠો છું ને આવડો મોટો. દાદા, મારે તો તમને ઘોડો બનાવી તમારા પર બેસવું છે. તમારી લાકડી ઝાલી તમારી સાથે મંદિરે આવવું છે. તમારા ખભે ઝૂલવું છે દાદા. હે હા હા, અરે 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 મારી દીકરી, રડાવી દીધો ને દાદાને, રડાવી દીધો ને. ના ના બેટા ના, અરે તને ઊની આંચ નહીં આવવા દઉં. દીકરી દીકરી, હું એમ નહીં ભાંગું. તને મારનારની હવે ખેર નથી. લાકડીએ એની ટાલ તોડી નાખીશ. હા, ટાલ તોડી નાખીશ. ના ના દાદા, ના. દાદા, મારા પપ્પાને અને દાદીને વટશો નહીં. એમને બરાબર સાચવજો દાદા. આવજો દાદા, આવજો. હું જાઉં છું દાદા, હું જાઉં છું. અરે અરે, હે મા ચામુંડા, હે માતા લક્ષ્મી દેવી, તમે જ આ કોમળા ફૂલને મુરઝાતા બચાવો માં, બચાવો. હાલે પૂજાડી, જમી લે, પછી ગોળી ખાવાની છે. મારે નથી જમવું. મરે રે મરે, એટલે તારે ગોળી પણ નથી ખાવી કા? હા, પૂજા ગોળી નહીં ખાય. જાજી વાતે ગાડા ભરાય. માં, તું એના વાળ ઝાલી રાખ અને મોઢું ખોલ. હું ગોળી પીવડાવી દઉં. ના ના, એ કહું છું, એ છોડી દ્યો. આવો જુલમ રેવા દે. શાંત. હે મા ચામુંડા, હે મા લક્ષ્મી દેવી, તમે આપેલ વરદાન સ્વરૂપ મારા પેટમાં રહેલ મારી દીકરીને બચાવો માં, બચાવો, બચાવો માં, બચાવો. ખબરદાર, જો દીકરીને ગોળી પાય છે તો. હે પાપીઓ, પેટમાં રહેલ એક કુમળા ફૂલને મારતા શરમ નથી આવતી? જય હો માં ચામુંડ, તમારો જય જયકાર હો. હું માતા લક્ષ્મી દેવી તમારા સમગ્ર પરિવાર પર અનુકંપા વરસાવી હતી. ધન, વૈભવ, માલ મિલકત, રૂપિયો, પૈસો અને કીર્તિ વરસાવી હતી તમારા પર. મારું પૂજન અર્ચન કરો છો અને આવનાર જગદંબાને જાનથી મારો છો. જય હો માતા લક્ષ્મી દેવી, તમારો જય જયકાર હો. દીકરી દેવો ભવ. અરે દીકરી તો વાલનો દરિયો, દીકરી તો તુલસી ક્યારો. બાધા આખડી રાખી મારા ડુંગરે આવો છો, પણ ઉંબરો ઉજાડનાર, કુળને તારનાર દીકરીને ઉંબરે આવતા પહેલા જ મારી નાખો છો. ધિક્કાર છે તમને. દીકરીઓ વગર સંસાર કેમ ચાલશે? સ્ત્રી છે તો દુનિયા છે, અન્યતા કાળો કેર વર્તાશે. હું માતા લક્ષ્મી રીજું તો રાજ કરાવું અને ખીજું તો ખેદાન મેદાન કરી નાખું. ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ અમારી. એ છોકરાના મોહમાં મોહન થઈ ગયા. એક સ્ત્રી થઈ સ્ત્રીનું કાસણ કાઢવા તૈયાર થઈ હતી. ક્ષમા દેવી, ક્ષમા. હે જગત જનની, આવું તો સપને નહોતું વિચાર્યું કે જેની પાસે વાંજ્યા મેળા ભાંગવા આરતા કરી એનું જ રૂપ અવતરતા પહેલા મારી નાખવાનું અધમ કૃત્ય આચરશું. તમે અમારી આંખો ઉઘાડી માં. પ્રત્યેક સ્ત્રી તમારું જ રૂપ છે માં, તમારું જ રૂપ. હે મા ચામુંડ, હે માતા લક્ષ્મી, તમને શત શત વંદન. ખરે ટાણે એક માસૂમ દીકરીને નવજીવન આપ્યું. તારી સાસુ અને તારા પતિએ આ અધમ કૃત્યની સજા ભોગવવી પડશે. હું માતા લક્ષ્મી તમારા પરની મારી કૃપા પરત લઈશ. તમે રસ્તે રજડતા થઈ જશો. હે માં, હે જગદંબા, એવો અભિશાપ ના આપો માં.
ગમે તેમ તો આ મારી માં સમાન સાસુ છે અને મારા પતિ તો મારા જન્મો જન્મના સાથી છે. એમના પર કરુણા વરસાવો માં, કરુણા વરસાવો. સાંભળ્યું ને? આ છે સ્ત્રી. તમારી આટલી અધમતા પછી એ તમારી ક્ષેમ કુશળતા માંગે છે. માફી માંગો એની. પૂજા, પૂજા, હું તારો અપરાધી છું. હું વચન આપું છું, આવનાર દીકરી માટે જ હવેનું મારું જીવન હશે. બસ મને માફ કરી દે પૂજા, મને માફ કરી દે. સાચું જ છે, નારી તું ન હારી. હે ચામુંડમાં, હે માતા લક્ષ્મી દેવી, તમે હાજરા હજુર ત્યાં સૌની આંખો ખોલી. હવે તો બધા માને છે દીકરી વહાલનો દરિયો, દીકરી તુલસી ક્યારો. બસ અમારા પરિવાર પર અને આવનાર દીકરીઓ અને સગર્ભા માતાઓ પર આપના આશીષ વરસાવતા રહો અને સૌની આંખો ખોલતા રહો માં. તથાસ્તુ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.